ભાવનગર શહેરમાં અકવાડા વિસ્તારમાં આવેલા ચંદ્રોદય સોસાયટીમાં રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો એક રાતમાં 4 જેટલા મકાનોને નિશાન બનાવ્યા હતા. ચંદ્રોદય સોસાયટીમાં એકસાથે 4 મકાનોને તસ્કરોએ નિશાન બનાવીને બે ઘરમાંથી અંદાજે કબાટમાંથી રોકડ રકમ મળી કુલ 4 મકાનને નિશાન બનાવીને આશરે 1.5 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. બનાવની જાણ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ત્યારબાદ ફરિયાદ નોંધાવવાની તજવીજ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં શરૂ થઈ હતી. ઘરના દીકરા તો જો રવિભાઈ બધા ઘરે આમ આટો મારી લે એ આયા જોઈ કે ગાડી પાછળ કરો તો ફોટો લોતો હોય. હવે પૂરો થવા દો ને પછી પાછળ આયા જાવી છે 31 ના કરો 31 પપ્પુ બેટા ઘરે આટો મારી જોઈ લો 30 કરો તો पैसा दिया 30,000 रुपया 30,000 के ला इन्वेस्टर से भी लगाए सब जबलू आसमान જોઈ લોકોને મારું નામ મકવાણા મનસુખભાઈ સુરેશભાઈ છે. રહેવાનું ગામ ભારાપરા. અને અત્યારે હું સર્વિસ કરું છું આર્મીમાં. જ્યારે રજા પર આવું ત્યારે મારે ભાવનગર ચંદ્રોદય પાર્ક સોસાયટીમાં મારું મકાન છે. ત્યાં હું રજા દરમિયાન મહિનાની રજા હોય 15-20 દિવસ હું ભાવનગર રહું છું અને 15 દિવસ જેવું હું મારા ગામડે રહું છું. તો હું અત્યારે રજા પર આવેલો અને કાલે 10 તારીખે ભાવનગર મારે સામાન લેવાનો અને મારે ગામડે મકાનનું કામ શરૂ છે. તો એ માટે આવેલો અને સાંજે મોડું થઈ જતાં હું મારા પૈસા 1,25,000 મારા મકાને મંદિરની અંદર મૂકીને ગયેલો. અને જ્યારે સવારમાં 11 તારીખે હું પાછો રિટર્ન આવ્યો ભાવનગર અને જોયું તો મકાનનું તાળું તૂટેલું અને મંદિરની અંદર રાખેલા પૈસા 1,25,000 રોકડ રકમની ચોરી થયેલી. અને પછી તપાસ દરમિયાન ખબર પડેલ કે આ સોસાયટીની અંદર બીજા 4 મકાનના તાળા તૂટેલ છે અને અલગ અલગ જગ્યાએ રકમની ચોરી પણ થયેલી છે. ગુનુભાઈ ટીડાભાઈ ચંદ્રોદય સોસાયટી ગુરુકુલ નિશાનની પાછળ. આજને એવું બની આજે હું બહાર હતો તો પડખેવાળા મને સમાચાર દીધા કે તમારા ઘરનું તાળું તૂટ્યું છે. તો વેપારના સાહેબ પૈસા હતા 30-40 હજાર રૂપિયા જેવું હતું. એ લોકો લઈને વ્યાઈ ગયા અને થોડું ઘણું પચતું નથી, આખું જબલું ભરીને નીકળી ગયા. પડખેવાળાને જાણ કરી કે તમારું તાળું તોડ્યું, વહેલું આવો કે 5 વાગે હું વહેલો આવ્યો. 30-40 હજાર રૂપિયા જેવું હોય છે.